હાલ તળાજા માર્કેટ યાર્ડમાં છે. આજની તારીખની વાત કરીએ તો 17 તારીખ છે, 17 જાન્યુઆરી. આપણે યાર્ડના કર્મચારી અને વેપારી મિત્રો અહીંયા છે અત્યારે. તો હાલમાં જે આ ડુંગળી એમાં લાવે છે, આમાં મતલબ આ ડુંગળી તો આમાં લાવવાથી ને કલતાણમાં જે આપણે પહેલાં વાપરતા એમાંથી શું ફાયદો, મતલબ ફાયદો નુકસાન વિશે આગળ જાણવાનું છે. ઉપર કેમ કે વેપારી છે એ બહાર મોકલતા હોય તો ત્યાં ટાઈમે ડુંગળી ન પૂગે એટલે ઘણા પ્રશ્નો સર્જાય છે. તો એના પ્રશ્નને લઈને આગળની શું સૂચના છે આગળ આજની આવકની વાત કરી પણ આપણે પૂછી. કેટલી આવક છે આજની? આજે આવક 5,000-5,500 આવક છે આજની આવક છે. હવે આપણે કઈ રીતની આગળ પછી ડુંગળી ભરે તો આ કલતાણમાં ભરવાની કે આગળ બીજો સુધારો કરવાનો છે કઈ? હવે એમાં એવું છે સાહેબ કે સામાન્ય રીતે ગુજરાતની જે ડુંગળી છે ને એ કંતાન પેકિંગમાં, સણ કંતાન પેકિંગમાં જ જતી હતી. અને ગુજરાત સિવાયના બીજા અન્ય રાજ્યોમાં આપણું જે પેકિંગ છે કંતાનનું એની એક આગવી પ્રતિષ્ઠા છે, આગવી એક ઓળખ છે. એટલે સામાન્ય રીતે ખેડૂતો એવું માને છે કે અમે સસ્તું પેકિંગ ભરીએ, પ્લાસ્ટિક પેકિંગ અત્યારે આમ આવે છે હાલમાં, પરંતુ એવું નથી. ખરેખર સારી ડુંગળી ક્વોલિટી માલ જે છે એ અત્યારે હવે 200થી સામાન્ય રીતે 150થી માંડીને 300, 350, 350 ભાવ થાય છે. તો એ માલ બધો કંતાન થેલીમાં લાવે એવો અમે અનુરોધ કરીએ છીએ. કારણ કે અમારી પાસે ગુજરાત સિવાયના યુપી, પંજાબ, હરિયાણા અને જયપુર જેવા વિસ્તારોમાં અથવા તેવા સેન્ટરોમાં કંતાન પેકિંગ જ માંગે છે અને એની આગવી ઓળખ છે. એમના પણ રિટેલર કસ્ટમરો આપણા કંતાનની જ ડુંગળી ખરીદવામાં આગ્રહ રાખે છે. તો અમે ખેડૂત મિત્રોને અનુરોધ કરીએ છીએ કે તમારા માલને શક્ય એટલો વધારે કંતાન બેગમાં જ લાવો અને જેથી કરીને તમને પણ એનું યોગ્ય મૂલ્ય મળી રહેશે. તમારી જે માનસિકતા છે કે સસ્તા પેકિંગમાં પૈસા થાય, પણ એવું હોતું નથી. કંતાન પેકિંગના પણ પૂરા પૈસા પેદા થશે એવી અમે તમને ધ્યાન દોરીએ છીએ. તો હવેથી કંતાનમાં લાવવાનું રહેશે ખેડૂત મિત્રોને. હા, કંતાનમાં લાવે તો એનું કંતાનના જે વધારાના પૈસા છે 40 રૂપિયા આજુબાજુ જે બેગના ભાવ થાય છે એનું મૂલ્ય એને મળી જ રહેશે. એના ભાવ સારા. એ લાવવાથી હું અત્યારે જે હાલમાં છે એનો આવનાર સમયમાં ભાવમાં કઈ ફેરફાર થશે? એનો મને 10-15 રૂપિયાનો 100% ફેરફાર થશે. કારણ કે બીજા રાજ્યોમાં કંતાન પેકિંગ જ માંગે છે. ગુજરાતની ડુંગળી મતલબ આપણી જે ડુંગળી ગુજરાતની બીજા રાજ્યમાં જાય છે અહીંયા કંતાનમાં માંગે છે. આવડા મતલબમાં જે પ્લાસ્ટિક નું આવે છે આપણે આમાં નથી માંગતા. એમાં નથી માંગતા. એમાં માલ ડેમેજ થવાની શક્યતા વધે છે અને એમાં હલકી ક્વોલિટીના, નબળી ગુણવત્તાના પેકિંગ આવવાથી ત્યાં પૂરું લોડિંગ પહોંચતું નથી. એટલે રસ્તામાં જે એમાં બધા પ્રોબ્લેમો થાય છે ત્યાં પહોંચે ત્યાં સુધીમાં ડેમેજ થવાની શક્યતા પણ વધારે રહે છે. તો જેથી લઈને ખેડૂત કંતાનમાં લાવશે તો એના ભાવ પણ સારા મળશે ને અને ખેડૂતને પણ ફાયદો થશે એક રીતે. 100%. અને સચ્ચાઈ એ છે કે આપણી એક આગવી ઓળખ જ છે. એમ કંતાન થેલીમાં લાવે એવો અમે અનુરોધ કરીએ છીએ ખેડૂતોને. અને યાર્ડનો પણ ધીમે ધીમે એક નિર્ણય છે, મોવાએ તો લઈ લીધો છે કે હવે કંતાન થેલીમાં જ લાવો. મતલબ મોવા માર્કેટ યાર્ડમાં પણ હવે આવડી સૂચના લાગુ પડી દીધી છે અને તળાજામાં પણ આવી ગયું છે. હવે 8 દિવસ પછી પ્લાસ્ટિકમાં રજી લેવા અમને. ઓકે, વાંધો નહીં, આભાર.